નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મોરબી શહેરમાં ગત ગુરુવારે રાત્રે બનેલી સોની યુવાનની હત્યાની ચોંકાવનારી ઘટના લાઈવ સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે। સરદાર બાગ પાસે માત્ર સાઈડ કાપવા જેવી સામાન્ય બાબતે બે સગીર કિશોરોએ રીતે ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો હતો, જે જોઈને સૌ કોઈ શબ્દ થઈ ગયા હતા। આ હિંસક હુમલામાં સોની યુવાન જીતિનનું કરુણ મોત નીપજ્યું છે। હા મિત્રો, વાયરલ થયેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે રસ્તા પર વાહન ચાલકો વચ્ચે બોલાચાલી થાય છે। તે દરમિયાન બે સગીર કિશોરો ઉશ્કેરાઈને કાર ચાલક જીતિન સોની સાથે ઝપાઝપી કરવા લાગે છે। લોકોની હાજરીમાં જ સગીરો જીતિન પર તૂટી પડે છે અને એકાએક ધારદાર શરીરના ઘા ઝીકી દે છે। લોહી લુહાણ હાલતમાં યુવાન રસ્તા પર જ ઢળી પડે છે। આ દ્રશ્ય સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે રસ્તા પર વાહન પસાર કરતી વખતે સાઈડ કાપવા જેવી તદ્દન મામૂલી વાત પર બોલાચાલી થઈ હતી, જે સામાન્ય તકરાર ગણાઈ શકી હતી અને સગીરોએ હત્યાના અંજામ સુધી પહોંચાડી દીધી છે। સોની જ્ઞાતિના આશાસ્પદ યુવાનના મોતને સમગ્ર મોરબી અને સોની સમાજના ગમગમી સાથે ઉગ્ર રોષની લાગણીઓ ફેલાઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।